વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં લારી ધારકોની લારી ત્યાં નહીં મૂકવા માટે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે ને એટલે આ લારી ધારકોની હાલત કફોડી બની ગઈ છે। ફતેગંજ વિસ્તાર કે જે વડોદરા શહેરનો ધબધબતો વિસ્તાર છે અને જ્યાં લારી ગલ્લા ધારકો વર્ષોથી ગુજરાન ચલાવે છે। છેલ્લા 5 દિવસથી વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા લારીઓ હટાવી લેવામાં આવી છે ને તેઓને તે જગ્યા પર લારી ન મૂકવા માટેની પણ સૂચના આપવામાં આવી છે ને તેવામાં આ લારી ગલ્લા ધારકો અત્યારે કફોડી હાલતમાં છે। છેલ્લા 40-50 વર્ષથી ફતેગંજ વિસ્તારમાં લારીઓ ચલાવી અને ગુજરાન ચલાવતા હોય તેવા લારી ગલ્લા ધારકોને હવે જ્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા લારીઓ ત્યાં ન મૂકવા માટે જણાવવામાં આવ્યું છે ત્યારે તેમણે પાલિકા પ્રત્યે રોષ પણ ઠાલવ્યો છે અને લારીઓ મૂકવા માટે તેમને અલગ વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી પણ માંગ તેઓ કરી રહ્યા છે। સામાજિક આગેવાનો સાથે લારી ગલ્લા ધારકોની આ માંગ છે કે કાં તો તેમને કોઈક વૈકલ્પિક જગ્યા આપવામાં આવે જેથી કરીને તેઓ ત્યાં લારી ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે। લારી હટાવવામાં આવી એવું કે જાણે કે તમે કરશો જ ના ધંધો તો હું ક્યાં જાઉં? હું ધંધો નહીં કરું તો કઈ જઈશ? મારે કોઈ છે જ નહીં। હું ભાડાના ઘરમાં રહું છું, ભાડું કાઢવાનું, ખાવાનું કેવી રીતના કરું? હે મને કરવા માટે તો થોડુંક તો જોઈએ। મારા 4 પેકેટ દૂધ નીકાળું છું, વધારે કશું છે નહીં મારી પાસે કે હું વેચીને મારું પેટ એને મારા પગ તાટિયા ચાલતા નહીં હવે પહેલે જેવું। 1960 થી મારી લારી છે, 1960 થી હું અત્યારની લારી છે નહીં તોય બી મને સતાવે છે આ લોકો। હું આજે મદદ કરવાને બદલે મને એમ કહે છે બંધ કરી દો લારી। તો કેમ બંધ કરું? કેવી રીતના બંધ કરું? મને કોઈ ખાવાનું હાલવાનું છે? કોઈ 4 માણસ હાલશે કે ખાવાનું હે મને કોઈ હાલશે? મદદ કોઈ છે મારી પાસે? કોઈ મદદ નથી મારી પાસે, મને કોઈ છે જ નહીં મારું કોઈ। હું મારા ઘરે આવીને તમે જોઈ જાઓ, ભાડાનું ઘરમાં રહું, 7000 ભાડું કાઢવાનું મને અઘરું પડે છે। મેં કેવી રીતના કરું? મને થતું નહીં મારા તાટિયા નહીં ચાલતા તોય મેં આવું છું કે મારા 4 પેકેટ નીકળે, મારો ખર્ચો નહીં। હું એટલે આવું છું, નહીં તો હું આવું ના નીકળે છે। બચારા મારા માટે ગ્રાહક આવે છે કે ચાલો માસીનું ચા પીએ કરીને આવે છે બધાય। મેં મોરી ચા બનાવવાની કે મોરી બનાવીને આપી દઉં છું કે મીઠી બનાવી, કોઈ દિવસ કોઈને નહીં કરતી મેં। હું મને મારું ધંધો થોડો ચાલવા દો। 4 પેકેટ નીકળે તો 4 પેકેટમાં બી મારું ગુજરાન નીકળશે। મને કોઈ બીજું કરવાનું છે નહીં।